નમસ્કાર મિત્રો. હવે આજે આપણે જે લાસ્ટ ચેપ્ટર છે આપણું પાવર ઇલેક્ટ્રોનિકના ઔદ્યોગિક ઉપકરણો જે છે એના ઉપયોગો કઈ રીતે થાય છે કે જે પાવર ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટના ઉપયોગો મેઇન જે છે કે શાના માટે થાય છે. તો આપણને ખ્યાલ છે કે એમાં વોલ્ટેજ કંટ્રોલ જે છે એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. આપણે આની પહેલાં ચોપર જોયું હતું. બરાબર. હવે ચોપરનો ઉપયોગ કઈ રીતે થાય છે? એસસીઆર ચોપર સર્કિટની મદદથી ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. બરાબર. એટલે આપણે શું કરવાનું છે? મેઇન ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવાનો છે ચોપર સર્કિટની મદદથી. બરાબર. તો હવે ચોપર એટલે શું એ આપણને ખ્યાલ આવી ગયો છે કે જે એક પ્રકારની સ્વિચ આપણે કહી શકીએ ચોપર એટલે. બરાબર. તો આપણે એક સિમ્પલ સર્કિટ ડ્રો કરીએ એટલે આપણને સરળતાથી સમજાઈ જાય. આ રીતનું જે એસસીઆર આપણે બનાવતા હતા આને આપણે ચોપર કહેતા હતા. ખાસ આ સ્ક્વેર કરવાનું ભૂલાય નહીં જ્યારે ચોપર આપણે ડ્રો કરતા હોઈએ. બરાબર. કારણ કે આ સ્ક્વેરનો મતલબ શું છે કે આ એસસીઆર તો છે જ, પણ એની ટ્રિગરિંગ સર્કિટ છે એ ઇનબિલ્ડ છે, ડાયાગ્રામમાં આપણે દર્શાવતા નથી. એટલે આ એનો સિમ્બોલ છે. એટલે સિમ્બોલ આપણને એ ઇન્ડિકેટ કરે છે. બાકી એસસીઆર જ છે આ. પણ એસસીઆરમાં જ્યારે આપણે સ્ક્વેર કરી દઈએ છીએ એટલે ચોપર ઇન્ડિકેશન દર્શાવે છે કે જે આપણને એવું કહે છે કે ટ્રિગરિંગ સર્કિટ છે એ ઇનબિલ્ડ છે. ત્યાર પછી આ ફ્રી વ્હીલિંગ ડાયોડ. અહીંયા આપણે મોટર જોડી દઈએ. આર એ બરાબર. તો જે ઇનપુટ ડીસી વોલ્ટેજ, બરાબર, આ ડીસી વોલ્ટેજને આપણે કંટ્રોલ કરવાના છે. રેફરન્સ ફ્રીક્વન્સી અને આ ડીસી સપ્લાય. બરાબર. પ્લસ ને માઇનસ. હવે આપણે આ ડીસી ચોપરની મદદથી મોટરનો સ્પીડ કંટ્રોલ કરશું. તો એમાં આપણને બે વસ્તુ જોવા મળશે. એક કે સપોઝ આપણે ધારો કે આપણા વોલ્ટેજ જે છે, વોલ્ટેજ આ રીતના છે અને આપણે ઈડીસી કહીએ એટલે કે આ વોલ્ટેજ આ T1 સમયથી T2 સમય સુધી. બરાબર. ત્યાર પછી અહીંયા આવે છે આ T3 સુધી. બરાબર. આ ટાઈમ લાઈન છે. હવે આપણે જે ચોપિંગ કરીએ છીએ એનો ગ્રાફ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. એના માટે ખાસ આ પ્રોજેક્શન આપણા માટે જરૂરી છે. આ પ્રોજેક્શન આપણે દર્શાવીએ છીએ. હવે અહીંયા આપણે એવું કર્યું છે કે આ ટી ઓન ટાઈમ જે છે, આ કયો ટાઈમ છે? ટી ઓન. બરાબર. અને આ ટાઈમ જે છે એ કયો છે? ટી ઓફ. તો ટી ઓન ટાઈમ છે એ વધારે છે. એટલે શું થશે? આપણને વેવફોર્મ જે મળશે એ કંઈક આ રીતના મળશે. હવે કઈ રીતના એ આપણે જોઈએ અને આ વેવફોર્મ શું કહેવા માગે છે. હવે આને આપણે સમજવા માટે આપણે કન્ટિન્યુટી જોવી પડશે કે અહીંયાથી સપોઝ અહીંયા આવી ગયું છે, બરાબર, ઓન. હવે આપણે ચોપરને ઓફ કરીએ છીએ. આ પોઈન્ટે ઓફ થાય છે. એટલે જેવું ઓફ થાય છે એવું આ શું છે તો કે કરંટ. એવા એના કરંટ છે એ રિડ્યુસ થાય છે. હવે જ્યારે કરંટ રિડ્યુસ થાય છે અને એ 0 સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, પણ 0 સુધી પહોંચ્યા પહેલાં આપણે ચોપરને ઓન કરી દઈએ છીએ. આ પાછું ઓન થઈ ગયું. એટલે 0 સુધી પહોંચતું નથી ને ચોપર ઓન થઈ જાય છે. એટલે પાછા જે કરંટ છે એ વધવા માંડે છે. બરાબર. અહીંયા આ ચોપર છે એ ચોપરનો આ જે ટાઈમ લાઈન છે, જે આખી પ્રોસેસ છે એ આ ટાઈમની છે. એક વખત ચોપર ઓન છે પછી આપણે એને ઓફ કરીએ છીએ, પણ 0 સુધી પહોંચ્યા પહેલાં આપણે એને ઓન કરી દઈએ એટલે શું થશે કે વચ્ચેથી જ પાછા કરંટ વધવા માંડશે.
એટલે બેઝ લાઇન છે એ ઉપર આવી જશે, 0 એ આવશે નહીં. તો અહીંયા આપણને જે વેવફોર્મ મળે છે એ કન્ટિન્યુઅસ વેવફોર્મ મળે છે, કારણ કે 0 લાઇન સુધી આવતા નથી અને ડીલે પણ આવતો નથી. એટલે ટી ઓન ગાળો જ્યારે વધારે હોય ત્યારે આપણને આઉટપુટ વેવફોર્મ કન્ટિન્યુઅસ મળે છે. એટલે આપણે જ્યારે પણ એ જોવું હોય ત્યારે આપણે ડેલ્ટાનો યુઝ કરીએ છીએ, કે જેમાં આપણે ડ્યુટી સાયકલ જેને કહીએ તો ડ્યુટી સાયકલ આપણને કઈ રીતે મળશે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટી ઓન ડિવાઈડ બાય ટોટલ ટી. બરાબર. આ ટોટલ ટી શું છે? તો કે ટી ઓન પ્લસ ટી ઓફ. બરાબર. એટલે આ છે આખું ડ્યુટી સાયકલ જોઈએ. બરાબર. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ટી ઓન અપોન ટી. એટલે ડ્યુટી સાયકલનો આધાર આપણને કન્ટિન્યુટી ઉપર ખ્યાલ પડશે, કે જેમ એની કન્ટિન્યુઅસ કરંટ જે કન્ટિન્યુઅસ હશે. બરાબર. હવે કન્ટિન્યુઅસ એ આપણે હવે ડિસકન્ટિન્યુઅસ જોશું એટલે આપણને સમજાશે કે આ કઈ રીતે કન્ટિન્યુઅસ છે, કારણ કે અહીંયા કોઈ ડિલે નથી આવતો એટલે આ કન્ટિન્યુઅસ છે. બરાબર. તો કન્ટિન્યુઅસ જ્યારે પણ આપણે કરંટ જોતો હોય તો આપણે ટી ઓન ગાળો છે એ વધારે રાખશું. હવે આપણે બીજી કન્ડિશન લઈએ કે જેમાં ટી ઓન ગાળો છે એને આપણે ટી ઓફ કરતાં ઓછો રાખીએ. બરાબર. અહીંયા ધારો કે આ ઓન છે, બરાબર, આ ઓફ ગાળો છે, આ ઓન, બરાબર, આ ઓફ, આ ટી ઓન ગાળો, આ ટી ઓફ, બરાબર, આ ટી ઓન. આને આપણે T1 કહીએ, આ T2 અને આ T3. તો હવે જે આપણને અહીંયા ગ્રાફ મળે છે ટાઈમમાં એ શું છે? તો કે હવે આપણને ગ્રાફ, જો આનું પ્રોજેક્શન આપણે લઈ લઈએ એટલે આપણને વધારે સ્પષ્ટતાથી સમજાશે. હવે અહીંયાથી જેવું ઓન થાય છે ચોપર એવો કરંટ વધે છે. બરાબર. હવે કરંટ વધ્યા પછી આ પોઈન્ટે એટલે કે આ ટાઈમ લાઈને આ ચોપર છે એ ઓફ થાય છે. આ ચોપર બરાબર ઓફ થશે એટલે શું થશે? આનું કરંટ ઘટવા મળશે. ઘટી અને એક પોઈન્ટ એવો આવશે કે 0 થઈ જશે. પણ હજી એસસીઆર છે એ ઓફ જ છે, એટલે અહીંયાથી આ ગાળા સુધી એ ઓફ જ રહેશે. ત્યાર પછી આપણે ચોપરને ઓન કરીએ છીએ એટલે અહીંયાથી ચોપરના કરંટમાં પાછો વધારો થશે આ રીતે. બરાબર. અને પાછા વેવફોર્મ આપણને આ રીતે મળશે. પછી ઘટાડો થયા પછી અહીંયા હજી ડીલે છે, ત્યાર પછી આ પોઈન્ટેથી ઓન થાય છે એટલે આ રીતના. એટલે આ જે છે આ પોર્શન આ શું છે? ડિસકન્ટિન્યુઅસ. બરાબર. જ્યારે અહીંયા છે આ કન્ટિન્યુઅસ છે. એટલે જ્યારે પણ આપણે આ બે જરૂરિયાત છે. બરાબર. ક્યારેક આપણે આ પ્રકારની જરૂરિયાત હોય છે કે કન્ટિન્યુઅસ કરંટની રિક્વાયરમેન્ટ હોય છે મોટરને ફેરવવા માટે, સ્પીડ કંટ્રોલ કરવા માટે અથવા એની સ્પીડને મેન્ટેન કરવા માટે. જ્યારે ઘણી વખત સ્પીડમાં ફેરફારો કરવાના હોય છે તો એ સમયે આપણે ડિસકન્ટિન્યુઅસની જરૂરિયાત હોય છે, તો ત્યારે આપણે આ રીતના ડીલે જનરેટ કરી શકીએ છીએ. એટલે ટોટલી ડીલેનો આધાર કેના ઉપર રહેશે? તો કે ટી ઓન અને ટી ઓફ ઉપર. જો ટી ઓન ગાળો વધારે હશે ટી ઓફ કરતાં, અહીંયા આ કન્ડિશનમાં શું છે? તો કે ટી ઓન ગ્રેટર ધેન ટી ઓફ. બરાબર. આ કન્ડિશન છે. જ્યારે આ કન્ડિશન શું છે? તો કે ટી ઓફ ગ્રેટર ધેન ટી ઓન. બરાબર. એટલે આ જે કન્ડિશન હશે એ પ્રમાણે આપણને આઉટપુટ મળશે. એટલે ખાસ આપણને ઘણીવાર એક્ઝામમાં એવું પણ પૂછેલું હોય કે ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવો છે અને કન્ટિન્યુઅસ કરંટની મદદથી સમજાવો, તો આપણે આ સમજાવવાનું થાય. અને ડિસકન્ટિન્યુઅસ કરંટની મદદથી આપણે સ્પીડ કંટ્રોલ કરવો છે એ પ્રકારના વેવફોર્મ ડ્રો કરો તો આપણે ટી ઓન ગાળો ઓછો હોય એટલે કે ટી ઓફ ગાળો વધારે હોય ટી ઓન કરતાં એ વેવફોર્મ દર્શાવવાના થાય. બરાબર. હવે આપણે ખાસ જે જોવાનું છે એ ક્લોઝ લૂપની મદદથી સ્પીડ કંટ્રોલ. હવે આપણે એના માટે પહેલાં ખાસ ઓપન લૂપ કેને કહેવાય અને ક્લોઝ લૂપ કેને કહેવાય એનો આપણે એક્ઝામ્પલની મદદથી સમજી લઈએ કે આપણે કેને ઓપન લૂપ કહી શકીએ. જો ઓપન લૂપ, બરાબર,
વર્સિસ ક્લોઝ લૂપ. હવે ઓપન લૂપ કન્ડિશન એટલે શું? તો ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ છે, બરાબર, આ રસ્તો છે, આ રોડ ઉપર ચાલ્યા જાય છે અને અહીંયા કોઈ પથ્થર છે, બરાબર. હવે અહીંયા ચાલતા ચાલતા અહીંયા પહોંચે છે, બરાબર. ને પથ્થર એ દેખાતો નથી એને, અને આની સાથે અથડાય છે અને પડે છે, બરાબર. તો એક આ કન્ડિશન થઈ. હવે એ કન્ડિશન કેવી થઈ કે એક ઓપન લૂપ કન્ડિશન થઈ છે, બરાબર, કે જેમાં એરર આવ્યા પછી આપણને ખ્યાલ પડે, એટલે પછી બીજી વખત એ જોવે. જ્યારે અને આપણે ઓપન લૂપ કન્ડિશનની મદદથી હવે ક્લોઝ લૂપ જોવા જાય તો શું થાય કે આ વ્યક્તિ છે એ પથ્થરને જોશે, બરાબર. એટલે અહીંયા એને દેખાશે પથ્થર, આ સિગ્નલ અહીંયા જશે, એના બ્રેઇનમાં જશે, એટલે એક સિગ્નલ જનરેટ થશે. અને આ સિગ્નલ છે એ શું કરશે તો કે કમાન્ડ સિગ્નલ આપશે પગને, આ બે પગને કમાન્ડ સિગ્નલ આપશે, અને આ વ્યક્તિ છે એ આ પથ્થર ઠેકી, બરાબર, અને આવી જશે બહાર. એટલે પગને કમાન્ડ સિગ્નલ મળ્યા છે કે સીધું ચાલવાનું નથી પણ આને ઠેકવાનું છે. એટલે આને આ ટેકનિકલ ટર્મિનોલોજીમાં કહીએ તો શું કર્યું, સેન્સર શું થશે અહીંયા, સેન્સર છે એ આંખ છે એ સેન્સરનું કામ કરશે, બરાબર. અને જે સિગ્નલ આવશે, બરાબર, બ્રેઇન છે એ શું છે તો કે કમાન્ડ સિગ્નલ જનરેટ કરશે, બરાબર, કમાન્ડ સિગ્નલ. આ છે આંખ છે એ સિગ્નલ કેને આપશે, બ્રેઇનને, બરાબર. બ્રેઇન શું કરશે તો કે કમાન્ડ સિગ્નલ જનરેટ કરશે. કમાન્ડ સિગ્નલ કેને આપશે તો કે પગને, બરાબર. અને એ રીતે પગ છે એ આ પથ્થરને ઠેકી જશે. તો આ આખી સિસ્ટમ થઈ છે ને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય. એકદમ સરળ રીતે આપણને સમજાય છે. આપણે રોજ ઘણી વખત જ્યારે પણ આપણને ઓટોમેટિક સિસ્ટમ જોવા મળે છે તો એ ક્યાંકનું ક્યાંક ક્લોઝ લૂપનું પ્રમાણ હોય છે. જેટલું પણ આપણે ઓટોમેશન જોઈએ છીએ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોઈએ છે તો એ દરેકમાં મેક્સિમમ ક્લોઝ લૂપનો ઉપયોગ થયેલો હોય છે. પછી એમાં ઘણા બધા સેન્સરો, આપણે મોબાઈલમાં પણ આપણને ખ્યાલ છે કે પ્રોક્સિમિટી સેન્સરનો યુઝ થતો હોય છે, સ્ક્રીન બંધ થઈ જાય, બરાબર, કે જે દરેક જગ્યાએ લોજિક પ્લસ સેન્સરનો યુઝ થયેલો હોય. કારણ કે અહીંયા સૌથી મહત્ત્વનું શું છે તો કે લોજિક. કારણ કે સેન્સર છે એ ખાલી સિગ્નલ જનરેટ કરશે. હવે સિગ્નલ સાથે આપણે શું પ્રોસેસ કરવી છે એ આપણું લોજિક હશે, બરાબર. એટલે સૌથી મોટો ભાગ છે એ લોજિકનો હોય છે. હવે ઘણી વખત આપણે ડીસી ડ્રાઈવ, હવે આપણે જે ટેકનિકલ વાત કરીએ તો આપણે શું કરવું છે તો કે ક્લોઝ લૂપ કંટ્રોલ ઓફ ડીસી ડ્રાઈવ. ક્લોઝ લૂપ કંટ્રોલ ઓફ ડીસી ડ્રાઈવ એટલે કે ડીસી ડ્રાઈવનો ક્લોઝ લૂપ કંટ્રોલ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે ક્લોઝ લૂપની વાત કરવામાં આવે છે તો આપણે ઓપન લૂપમાં શું ફેરફારો કરતા તો કે આપણે એમાં લોડમાં ફેરફાર કરીએ અથવા તો સપ્લાયમાં ફેરફાર કરી અને આપણે ફેરફારો લઈ શકીએ. સપોઝ આપણે ઓપન લૂપ યુઝ કરતા હોઈએ તો એની સામે આપણે ક્લોઝ લૂપનો યુઝ કરીએ છીએ. તો એનું આપણે એક બ્લોક ડાયાગ્રામથી આપણે આખી વસ્તુ સમજીએ, બરાબર. તો સૌથી મહત્ત્વનું ભાગ કોણ ભજવે ક્લોઝ લૂપમાં તો કે કમ્પેરેટર. કમ્પેરેટરનું કામ શું તો કે એ સિગ્નલ જનરેટ કરે. આ છે એ શું છે, કમ્પેરેટર. હવે એમાંથી જે સિગ્નલ જનરેટ થતા હોય એ એમ્પ્લીફાયરને આપવામાં આવતા હોય છે. આ એમ્પ્લીફાયર છે. કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે. આ ઈસી છે એ શું છે, કંટ્રોલ સિગ્નલ. ત્યાર પછી એનું કન્વર્ઝન થાય, કન્વર્ટર, બરાબર. કન્વર્ટરને અલગથી પાવર આપવામાં આવે અને સપ્લાયની જરૂર હોય છે કન્વર્ટરને. એમાંથી આપણે જે આઉટપુટ આવે છે એને ઈએ કહે. ઈએ એટલે શું તો કે આઉટપુટ વોલ્ટેજ.
આઉટપુટ વોલ્ટેજ. ત્યાર પછી ડીસી મોટર આની મદદથી જે આઉટપુટ વોલ્ટેજ આવે છે એમાં ડીસી મોટરને ફેરવવામાં આવે છે અને એ સિગ્નલ આપવામાં આવે છે ફાઇનલી લોડને. હવે જે પ્રશ્ન થવાનો છે એ ક્યાં થાય છે તો કે જે ડીસી મોટર અને લોડ વચ્ચે કાંઈ પણ જરૂરિયાતમાં ફેરફારો થતા હોય છે. ઘણીવાર લોડ વધતો હોય છે, ઘણીવાર ડીસી મોટરની સ્પીડમાં ફેરફાર થતો હોય છે. તો આ દરેક વસ્તુને સેન્સ કરવા માટે અત્યારે આ વસ્તુ છે એ ઓપન લૂપ છે. હવે આપણે એને ક્લોઝ કરીએ છીએ, એટલે અહીંયા આપણે સેન્સર રાખશું, બરાબર. એને ફીડબેક પણ કહી શકાય. આ ફીડબેક અથવા તો સ્પીડ સેન્સિંગ અથવા તો ટેકો જનરેટર. બરાબર. આ સિગ્નલ છે એ આપણે આપીએ છીએ કમ્પેરેટરને. આને આપણે રેફરન્સ કહી દઈએ. તો હવે આપણે આ પ્રોસેસ જે છે આ શું છે તો કે ડીસી ડ્રાઈવ માટેનો ક્લોઝ લૂપ કંટ્રોલ. બરાબર. ડીસી ડ્રાઈવ છે એના માટેનો ક્લોઝ લૂપ કંટ્રોલની આખી આ સિસ્ટમ ડિઝાઇન કરેલી છે. હવે આપણે આને સમજીએ કે અહીંયા શું છે તો કે આ ડીસી મોટર જે છે એ આ લોડને ડ્રાઈવ કરે છે. તો હવે ઘણીવાર એવું થતું હોય કે લોડને આપણે સ્ટેબલ મોડમાં રાખવો હોય, બરાબર, અને એમાં વધારે મોટરમાં જે ફેરફારો થાય એ ફેરફારો અહીંયા ન થવા દેવા હોય, તો આપણે શું કરવું પડે કે જો વોલ્ટેજમાં લોડમાં વધારો થાય, લોડમાં જો વધારો થશે તો આપણે શું કરવું પડશે કે એ વોલ્ટેજ જે છે, બરાબર, એમાં વધારો થવો જોઈએ. અને લોડમાં ઘટાડો થાય તો એમાં ઘટાડો થવો જોઈએ. આવું શક્ય ક્યારે બને કે એક સિગ્નલ છે અહીંયાથી સેન્સ કરશે કે લોડમાં વધારો થયો છે, બરાબર. જેવું લોડમાં વધારો થયો છે એટલે એ એક ફીડબેક સિગ્નલ જનરેટ કરશે. EF એટલે ફીડબેક, બરાબર, અથવા તો એને સ્પીડ સેન્સિંગ પણ કહેવાય અને ટેકો જનરેટર. માપવામાં કેની મદદથી આવે તો કે ટેકો જનરેટરની મદદથી માપવામાં આવે. એની મદદથી જે વોલ્ટેજ કન્વર્ટ થાય છે એને સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે. અહીંયા જે છે એ એક પ્રકારના વોલ્ટેજ જનરેટ થશે અથવા તો સ્પીડ જનરેટ થશે, તો એને આપણે સિગ્નલમાં જનરેટ કરશું, EFE સિગ્નલમાં. હવે આ શું છે તો કે એક પ્રકારના વોલ્ટેજ હશે, બરાબર. એ કેવા વોલ્ટેજ હશે કે અહીંયા જે ફેરફાર થયો છે, ધારો કે લોડની આ જે સ્પીડ છે એ સ્પીડ ઘટી ગઈ છે, બરાબર, તો એ ઘટેલી સ્પીડના સિગ્નલ અહીંયા આવશે. આ રેફરન્સ સિગ્નલ જે છે એ શું છે તો કે મોટરને જે સ્પીડે આપણે ફેરવવી છે, હવે એની સાથે આનું કમ્પેરિઝન થશે. એટલે કે આમાં જો ઘટાડો થયો હશે તો અહીંયા સિગ્નલ જનરેટ થશે, બરાબર, ઘટાડાના, કે આટલો જે છે અહીંયા ઘટાડો થયો છે એટલે એનું માઇનસ અને પ્લસમાં જે આઉટપુટ આવશે, બરાબર, એમ્પ્લીફાયરમાં આપવામાં આવશે. અને એમ્પ્લીફાયર છે એ કંટ્રોલ સિગ્નલ જનરેટ કરશે. અને ત્યાર પછી જે કન્વર્ટર છે, બરાબર, એ કન્વર્ટર આને ડીસીમાં કન્વર્ટ કરશે અને ડીસી મોટરને ડ્રાઈવ કરવા માટે પૂરતો એ વોલ્ટેજ આપશે. આ વોલ્ટેજ કેવો હશે? આને સ્ટેબલ રાખવા માટેનો, બરાબર, કે લોડમાં વધારો થયો છે તો એની સામે EMમાં પણ વધારો થશે. અહીંયા જે લોજિક સેટ કરેલું છે આપણે એ રીતે કરેલું છે કે અહીંયા વધારો થાય તો એની સામે આપણને અહીંયા પણ વધારો મળે, બરાબર. તો આ રીતે આખું, અને બંને સિગ્નલ 0 થાય, બરાબર, એટલે કન્ટિન્યુઅસ અહીંયાથી પ્રોસેસ ચાલતી રહી. બંને સિગ્નલ 0 થાય એટલે એક સ્ટેબલ કન્ડિશનમાં આપણને આઉટપુટ મળે, બરાબર. એટલે મીનવાઇલ જે ફીડબેક સિગ્નલ છે એ 0 થઈ જવા જોઈએ, ત્યાં સુધી આ લૂપ છે એ કામ કરતી રહે છે. એટલે આ રીતે આપણે ડીસી ડ્રાઈવ એટલે કે આને જે મશીનને આપણે ડ્રાઈવ કરવાનું છે ને, જે ડીસી મશીન હોય એને ડ્રાઈવ કરવાનું હોય એટલે એને ડીસી ડ્રાઈવ કહે. એટલે ડીસી ડ્રાઈવને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એના વોલ્ટેજનો, બરાબર. એટલે સૌથી મહત્ત્વનો ભાગ કયો છે અહીંયા કે આપણે કઈ રીતે
એરર સિગ્નલ ટેકો જનરેટર જનરેટ કરે છે. હવે આપણે જોવાનું છે કે PLL મેથડ. PLL ફેઝ લોક્ડ લૂપ, બરાબર. અને શું કહેવામાં આવે છે કે ફેઝ લોક્ડ લૂપ એટલે કે જે ફેઝ સિગ્નલ છે એ લોક થઈ જાય છે. ફેઝ લોકડ લૂપ, બરાબર. PLL જનરલી PLL અહીંયા જે આપણે આ પ્રોસેસ જોઈએ છીએ એના માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જે પણ કંઈ તકલીફ થાય છે એ શું થાય છે કે ફ્રીક્વન્સી અને જે સિગ્નલ આવે છે, બરાબર, એમાં કન્ટિન્યુઅસ ફેરફાર થતો હોય છે. તો સૌથી મહત્ત્વનું શું હોય છે કે કોઈ પણ એક સ્પીડે સ્ટેબલ કામ કરી શકાય, બરાબર. કે જે લોડમાં ફેરફાર થતો હોય તો પણ જે એને વોલ્ટેજ આપવામાં આવે છે તો એ વોલ્ટેજમાં સાથે સાથે એટલો ફેરફાર થઈ જાય જેથી લોડની સ્પીડમાં કોઈ ફેરફાર થાય નહીં, બરાબર. એટલે ફેઝ લોકડ લૂપ છે એ એના માટે ડિઝાઇન કરેલું છે. તો હવે એ કઈ રીતના વર્ક કરતું હોય તો આ છે ફેઝ કમ્પેરેટર. ફેઝ કમ્પેરેટર, ત્યાર પછી આવશે લો પાસ ફિલ્ટર. લો પાસ ફિલ્ટર VCO, બરાબર. VCO શું છે તો કે વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર. વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર. VCO શું કરે છે તો કે લો પાસ ફિલ્ટરમાંથી એને સિગ્નલ, લો પાસ એટલે કે લો ફ્રીક્વન્સીને પાસ થવા દે એવું ફિલ્ટર, બરાબર. એકદમ સિમ્પલ આપણે સમજીએ, જેના નામ ઉપરથી સમજાય છે કે લો પાસ ફિલ્ટર એટલે કે લો ફ્રીક્વન્સીને પાસ થવા દેશે. ધેટ મીન્સ કે જે ફ્રીક્વન્સી હાઈ હશે એને પાસ થવા દેશે નહીં. આ બે પ્રકારના આવા ફિલ્ટર આવે, હાઈ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટર. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે આ એક PLL લૂપ ડિઝાઇન કરી દીધી છે, ફેઝ બ્લોક લૂપ. એટલે આનું કામ એક જ છે કે જે 3 કન્ડિશનમાં આપણે આને સમજી શકીએ, બરાબર. અને આ શું હોય છે, જે ફેઝ લૂપ હોય છે તો એ ડિજિટલ પ્રકારની ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે. આ શું છે, એક IC છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. IC કહેવામાં આવે આને, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જે ડિજિટલી એક ડિઝાઇન કરેલી જ હોય છે અને આપણે ગમે ત્યાં યુઝ કરી શકીએ છીએ. હવે જે આનું એરેન્જમેન્ટ છે, બરાબર, એ એના ફોરવર્ડ પાથમાંથી ફેઝ કમ્પેરેટર અને લો પાસ ફિલ્ટર છે અને ફીડબેક પાથમાં વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર હોય છે, બરાબર. એટલે કે આ એનો જે ફીડબેક પાથ છે એ ફીડબેક પાથમાં વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર હોય છે. હવે આનું કામ કઈ રીતના આપણે સ્ટેપ વાઇઝ જોઈએ. સ્ટેપ 1 એવું છે કે જ્યારે કોઈ ઇનપુટ સિગ્નલ જે છે એ 0 છે, બરાબર. જ્યારે કોઈ પણ ઇનપુટ સિગ્નલ નથી હોતું, બરાબર, ત્યારે શું થાય છે, એટલે કે અહીંયા કોઈ ઇનપુટ સિગ્નલ હોતું નથી. એ કન્ડિશનમાં આ VCO છે એ તેની એડજસ્ટ કરેલી ફ્રી રનિંગ ફ્રીક્વન્સી પર ઓપરેટ થાય છે. આ VCO છે એ એડજસ્ટ કરેલી ફ્રી રનિંગ ફ્રીક્વન્સી પર ઓપરેટ થાય છે. ક્યારે તો કે પહેલી કન્ડિશનમાં કે જ્યારે ઇનપુટ સિગ્નલ છે એ 0 હોય છે, એટલે કે ઇનપુટ કંઈ નથી હોતું ત્યારે પણ VCOની મદદથી આખું જે ફેઝ લોક લૂપ છે એ વર્ક કરે છે, બરાબર. કારણ કે એ પોતે જ અહીંયાથી, કારણ કે વોલ્ટેજ કંટ્રોલ ઓસિલેટર છે એટલે એ સિગ્નલ જનરેટ કરે છે અને સિગ્નલ આપે છે. પણ એ કયા સિગ્નલ કે એમાં જે એડજસ્ટ કરેલી ફ્રીક્વન્સી હોય છે, બરાબર, કે એની એડજસ્ટેડ જે ફ્રીક્વન્સી આપણે રાખેલી હોય છે એ ફ્રીક્વન્સી અહીંયા આપે છે. ત્યાર પછી આપણે બીજું સ્ટેપ લઈએ કે ઇનપુટ ફ્રીક્વન્સી સિગ્નલ આપવામાં આવે, બરાબર. એટલે કે હવે અહીંયા ઇનપુટ આપવામાં આવે.
ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. તો હવે શું થશે? બરાબર, તો હવે શું થશે, જે ફેઝ કમ્પેરેટર છે એ શું કરશે, તો કે આના જે ફ્રીક્વન્સી છે, બરાબર, આના ફ્રીક્વન્સીના સિગ્નલને VCOના ફ્રીક્વન્સીના સિગ્નલ સાથે કમ્પેર કરશે. ફેઝ કમ્પેરેટર ઇનપુટમાં જે પણ સિગ્નલ આવ્યા છે, બરાબર, બંનેના સિગ્નલની ફ્રીક્વન્સીને કમ્પેર કરશે અને ત્યાર પછી જે રિઝલ્ટન્ટ હશે એ લો પાસને આપશે, એટલે કે એક એરર સિગ્નલ ઉત્પન્ન કરશે. ઇનપુટ સિગ્નલથી શું થશે, તો કે કમ્પેરેટર છે એ ઇનપુટ અને VCO બંનેમાંથી એરર સિગ્નલ જનરેટ કરશે, બરાબર. અને આ એરર સિગ્નલ શું છે, તો કે એની ફિલ્ટરમાંથી પાસ થશે, બરાબર. અને ફિલ્ટરમાંથી જેવું પાસ થશે એવું DC સિગ્નલ મેળવીને VCOને આપવામાં આવે અહીંયાથી. એટલે આ એરર સિગ્નલ જેવું જનરેટ થયું આ બેના કમ્પેરિઝનથી. ફેઝ કમ્પેરેટર શું કરશે, જેવું ઇનપુટ આપશું, બરાબર, પહેલી કન્ડિશનમાં ઇનપુટ નહોતા આપતા એટલે આને આ સિગ્નલ અહીંયા પાસ થતું હતું. હવે આપણે ઇનપુટ આપીએ છીએ એટલે આ બંનેની ફ્રીક્વન્સીના સિગ્નલની ફ્રીક્વન્સી કમ્પેર થશે અને એરર સિગ્નલ જે આવશે એ લો પાસ ફિલ્ટરને આપવામાં આવશે. હવે આમાં શું થશે, તો કે લોએસ્ટ ફ્રીક્વન્સી હશે એ પાસ થઈ શકશે અને એ વોલ્ટેજમાં કન્વર્ટ કરી અને પાછું VCOને આપવામાં આવે, એટલે પાછું આની સાથે કમ્પેર થશે, બરાબર. એટલે આ આખી સિસ્ટમ ચાલ્યા કરશે ક્યાં સુધી, કે જ્યાં સુધી VCOની ફ્રીક્વન્સી છે, બરાબર, એ ઇનપુટ જેટલી ના થાય, આ બંને સરખી ન થાય, આ પ્રોસેસ સતત ચાલ્યા કરશે. અને ક્યાં સુધી ચાલશે, તો કે ઇનપુટની જે ફ્રીક્વન્સી છે એ VCOની ફ્રીક્વન્સી જેટલી, કે આ VCOની જે ફ્રીક્વન્સી છે, કારણ કે આમાં સતત ફેરફારો થયા કરે છે, એટલે VCOની ફ્રીક્વન્સી ઇનપુટ ફ્રીક્વન્સી જેટલી થશે ત્યાં સુધી આ લૂપ ફેરા કરશે અને ત્યાર પછી સીધી લોક થઈ જશે. લોક થઈ જશે એટલે કે હવે કોઈ પણ જાતનો એમાં ફેરફાર થશે નહીં. એટલે આને ફેઝ લોકડ લૂપ કહેવામાં આવે, કે જે ફેઝ સિગ્નલ છે એને લોક કરી દે છે અને પછી લૂપમાં ફરતું રહે છે, બરાબર. એટલે આ રીતના સેકન્ડ કન્ડિશનમાં આપણને સમજાઈ જાય કે કઈ રીતના PLL છે એ આપણને આઉટપુટ આપે છે, બરાબર. હવે આ જ વસ્તુને આપણે જ્યારે સિગ્નલમાં આપવા જઈએ છીએ ત્યારે ડાયાગ્રામ કેવો થાય છે, તો કે આ જે એમ્પ્લીફાયર આપણે રાખેલું છે, બરાબર, કમ્પેરેટર અને એમ્પ્લીફાયર એની જગ્યાએ આ આખું સ્ટ્રક્ચર આવી જશે, બરાબર. PLL એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ રેફરન્સ સિગ્નલ છે, આ રેફરન્સ સિગ્નલ આવશે ફેઝ ડિટેક્ટર, ત્યાર પછી લો પાસ ફિલ્ટર, ત્યાર પછી આવશે કન્વર્ટર, ત્યાર પછી DC મોટર, ત્યાર પછી લોડ, બરાબર. અને અહીંયા આવશે ફીડબેકમાં સ્પીડ એન્કોડર, એટલે કે ફીડબેક સિગ્નલ જે જનરેટ કરે ને સ્પીડને એન્કોડ કરી અને એક એરર સિગ્નલ ઉત્પન્ન કરે, એટલે ફીડબેક સિગ્નલ ઉત્પન્ન કરે અને એ સિગ્નલ છે એ ફ્રીક્વન્સી ફેઝ કમ્પેરેટરને આપવામાં આવે, બરાબર. એટલે અહીંયા જે આખો ફેરફાર છે PLL લૂપ જે છે એ આ છે, આ શું છે, PLL ફેઝડ લોક લૂપ, બરાબર. એટલે અહીંયા VCO છે એ ઇનબિલ છે, અહીંયા દર્શાવેલો નથી કોમ્પ્લિકેશન માટે, બાકી અહીંયા આવે આ VCO. એટલે બુકમાં તમને જે સર્કિટ આપેલી છે એમાં VCO દર્શાવેલો નથી. એટલે હવે અહીંયા શું થાય છે કે આજે આ મેક્સિમમ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ, કારણ કે આપણે આ ચેપ્ટરમાં શું જોઈએ છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કયા કયા પ્રકારના પાવર ઇલેક્ટ્રોનિક કંટ્રોલરનો યુઝ થાય છે. એટલે એમાંનું આ એક છે કે જે પાવર ઇલેક્ટ્રોનિકમાં PLLનો ખૂબ જ ઉપયોગ થાય છે.
અને જે તે મોટી ઇન્ડસ્ટ્રી હોય છે તો એમાં ક્લોઝ લૂપ સિસ્ટમમાં લોડનો વોલ્ટેજ કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી હોય છે. અને એને સૌથી મેક્સિમમ જરૂરિયાત શું હોય છે કે એક સ્ટેબલ કન્ડિશનમાં લોડ ઓપરેટ થાય. એટલે એના માટે PLL ડિઝાઇન કરેલું છે કે જે ફેઝ જે સિગ્નલ છે એને લોક કરી દે છે, બરાબર. એટલે આપણને આઉટપુટ જે છે એ એક સરખું જ મળે છે. એટલે આનો મેક્સિમમ ઉપયોગ થાય છે. પછી આનો રિસ્પોન્સ છે એ ખૂબ જ ઝડપી છે. આ એની ખાસિયતો છે કે જે રિસ્પોન્સ આનો મળવો જોઈએ એકદમ ક્વિક છે, બરાબર. અને સ્પીડ કંટ્રોલ એકદમ એક્યુરેટ થાય છે અને એની ઇફિશિયન્સી પણ સારી હોય છે, બરાબર. એટલે આ રીતના PLLની મદદથી આપણે કોઈપણ જે DC ડ્રાઈવ છે તો DC ડ્રાઈવમાં આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.